ગુજરાતના સર્વ આચાર્ય મિત્રોને ધર્મેન્દ્ર કનાલાના નમસ્કાર. મિત્રો, બધાની યુટ્યુબ ચેનલ હોય એમાં આચાર્યની પણ સરસ મજાની યુટ્યુબ ચેનલ હોય, જ્યાં ફક્ત વહીવટી વાતો ન થતી હોય, કેટલીક સંવેદનાની વાત પણ થતી હોય, કેટલાક એવા સરસ કિસ્સાઓ પણ લેવાતા હોય કે જે આચાર્ય મિત્રની કુનેહથી શાળાને ચાર ચાંદ લગાડી દેતા હોય. આ બધાની ચર્ચા આપણે આ યુટ્યુબ ચેનલમાં કરીશું. આજે પહેલા વિડીયોની અંદર આપણે શાળાના સૂત્રધાર તરીકે આચાર્યને જોઈએ. તો મિત્રો, કોઈ પણ શાળા હોય એમાં બે જૂથ કાર્યાન્વિત હોય, એક તો શિક્ષકોનું જૂથ અને બીજું વિદ્યાર્થીનું જૂથ. આ બંને જૂથને એક અસરકારક નેતાની જરૂર છે કે જે એમને બરાબર દોરી અને શાળાને સમગ્ર વિકાસ તરફ છે એ લઈ જાય. એટલા જ માટે મિત્રો, આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓનું અસરકારક નેતૃત્વ સંભાળી શાળાના વિવિધ અંગોનું બહુ સુપેરે આયોજન કરવું પડે છે. આવો સુમેળ જો કોઈ આચાર્ય સાધી શકે તો બસ એ જ સફળ સંચાલક ને એ જ સફળ આચાર્ય. આપ બધા જ જાણો છો કે શાળામાં આચાર્યનું સ્થાન છે એ પિલરનું છે, પોલનું છે, એ કેન્દ્રગામી છે. આચાર્ય શાળાનો પ્રાણ છે, સંગઠક છે, નેતા છે, સંચાલક છે, દિગ્દર્શક છે, સંયોજક છે, નિરીક્ષક છે અને શિક્ષકો માટે મિત્ર સમૂહ, તત્વજ્ઞાની અને માર્ગદર્શક છે. શાળાનો એ સમ્રાટ છે, સાર્વભૌમ છે, આવું બધું કહીએ છીએ આપણે. પણ એના માટે કરવાનું શું? શાળામાં આચાર્યનું કેવું સ્થાન છે? તો કોઈ પણ સંસ્થાના વિકાસમાં એના દરેક કર્મચારીઓનો ફાળો હોય છે, કે જે પટ્ટાવાળો બેલ વગાડતો હોય છે તો એનો પણ ફાળો હોય છે, અને જે વિદ્યાર્થી છે એ કચરો લઈ અને કચરા ટોપલીમાં નાખતો હોય તો એનો પણ ફાળો છે. આપણે શૈક્ષણિક સંસ્થાની વાત કરીએ તો શાળાના વિકાસમાં તેમાં કામ કરતા આચાર્ય અને શિક્ષકોનો ફાળો ખૂબ મહત્વનો છે. કોઈ પણ શાળાના વિકાસમાં આચાર્યની ભૂમિકા અનન્ય છે. એટલે જ આપણે શાળાનું પાવર સ્ટેશન આચાર્યને કહીએ છીએ. શાળાના સંચાલનમાં આચાર્યનું સ્થાન બહુ જ મહત્વનું છે. આચાર્ય માટે એવું કહેવાય, ધ સ્કૂલ ઇઝ એઝ ગ્રેટ એઝ ધ પ્રિન્સિપાલ ઇઝ. વડ તેવા ટેટાને બાપ તેવા બેટા. એમ આમાં એવું કહેવાય કે સ્કૂલ એટલી જ મહાન જેટલો એનો આચાર્ય છે એ કુનેહવાળો. ઇંગ્લેન્ડની હેરો અને ઈટન જેવી બહુ પ્રતિષ્ઠિત શાળાઓમાં એમના આચાર્યોની પ્રતિભા છે એના દર્શન છે આપણને થાય છે. અને એ બંને સ્કૂલે છે એ આચાર્ય થકી છે એ કેટલાય સફળતાના શિખરો છે એ હાંસલ કર્યા. એમ કહેવાય કે ઘડિયાળમાં જે સ્થાન કમાનનું છે, પત્રમાં જે સ્થાન ફ્લાયવ્હીલનું છે, એવું જ સ્થાન શાળામાં આચાર્યનું છે. આચાર્ય એ શાળાની ગતિ છે, તે શાળાને ગતિવંત રાખે છે.